અરવલ્લીના બાયડના ડેમાઈમાં ડખો હોવાની વાત ઉભરાઈ છે। પછી તે ભાજપ હોય કે કોંગ્રેસ, પણ સૌથી મોટા આક્ષેપોથી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, આજે બાયડ તાલુકાના ડેમાઈ ખાતે આપણે છીએ। ડેમાઈની વાત બતાવવાની છે। ડેમાઈની અંદર આજે એક એવી વાત કરવી છે કે ડેમાઈમાં ડખો। હા, આજે દર્શક મિત્રો તમને એ બતાવું છે, ચૂંટણી દરમિયાન ડેમાઈમાં ડખો, પછી એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, પણ ડેમાઈનો ડખો શું છે એ બાબતે વિશેષ ચર્ચા કરવી છે। અને એટલા માટે અમારી ટીમ સાથે અમે ડેમાઈમાં આવ્યા છે। જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો મારી પાછળના ભાગમાં, એ ડેમાઈ મુખ્ય રોડનું આ દ્રશ્ય છે। અને આજે ડેમાઈના ડખા વિશે વાત કરવાની છે। અસંતોષ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, બંનેમાં છે, પણ શું વ્યવસ્થા, શું વાત બની છે એ વિશે ચર્ચા કરવાની છે। અને એટલા માટે જ અમારી ટીમ ડેમાઈમાં આવી છે। જોતા રહેજો ભડકો ઉપર, આવી વાત અન્ય જગ્યાએ જોવા નહીં મળે। ડેમાઈની અંદર આવ્યા છે, ડેમાઈના ડખો એ વિશેની ચર્ચા કરવાની છે। જ્યારે અમારી ટીમ ડેમાઈની અંદર પ્રવેશ કરી રહી હતી તો કોંગ્રેસના ઘણા બધા કાર્યકર્તા દેખાયા। જોયું કે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ ડખો અને કોંગ્રેસની અંદર પણ ડખો, પણ આ ડખો કેમ, એની વિશેષ વાત બતાવી છે। અને એટલા માટે જ અમારી ટીમ અચાનક ઊભી રહી ગઈ ડેમાઈ બસ સ્ટેન્ડની નજીકના વિસ્તારમાં, જ્યાં અમને ઘણા બધા, જેમ મારા દ્રશ્યમાં જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં, ઘણા બધા કોંગ્રેસના કાર્યકર્તા પણ મળ્યા। તો શું છે એ ડખો અને એની શું વાત બની રહી છે એની ચર્ચા બતાવી છે। અમારી પાસે કેટલાક ઉમેદવારો હતા અને એ બાબત એ લોકો જોડે ચર્ચા કરીએ છીએ કે ડેમાઈમાં કોંગ્રેસની અંદર પણ ડખો, તો એ શું ડખો છે? ડખો જિલ્લા પંચાયતની ચૂંટણી આવી એટલે પછી જે ના જાણે એવાને આ લોકો તૈયાર કરે છે। અને અમે 40 વર્ષથી છીએ કોંગ્રેસની હાથે, અને સ્ત્રી સીટ, મહિલા સીટ હતી, અમે માગણી કરી તો અમને છોડી અને રાતોરાત નવો ઉમેદવાર ઊભો કરી દીધો। અહીંયા તાલુકા કક્ષાએ તાલુકાના ઉપપ્રમુખ અને પ્રમુખે, અને અમને પડતા મૂક્યા, એવું કર્યું છે। એ ડખો કોંગ્રેસ પક્ષનો છે અને એ અહીં સ્થાનિક કક્ષાએ કર્યું છે। એ જો એનો નિકાલ નહીં આવે તો અમે પ્રદેશ કાર્યાલયમાં ધરણા ઉપર ઉતરવાના છીએ। જે પ્રમાણે જોયું કે ડેમાઈની અંદર જે લોકોને ટિકિટ મળવી જોઈતી હતી અને એ નથી મળી, એને લઈને નવો ડખો કોંગ્રેસની અંદર જોવા મળ્યો છે। અન્ય એક વ્યક્તિ છે, એમને પૂછીશું કે શું પ્રકારની ઘટના બની। હું ગત જિલ્લા તાલુકા પંચાયતમાં જીતેલો ઉમેદવાર છું। મારું નામ કિરણસિંહ છે। અત્યારે જે હાલમાં 2026માં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી જે ચાલી રહી છે, એમાં જે બાયડ તાલુકામાં ડેમાઈ જિલ્લા સીટ ઉપર જે ઉમેદવાર જાહેર કર્યા છે, એ ગત જિલ્લા પંચાયતનો ઉમેદવાર જિલ્લા પંચાયત સીટ બિનહરીફ કરીને ગયો હતો, જે ભાજપનો છે। એને આજે 3 ઉમેદવાર, એક જિલ્લા સીટનો ઉમેદવાર અને 2 તાલુકા સીટની ટિકિટ મેન્ડેટ એમને ડાયરેક્ટ આપી દીધા છે। એટલે આ કોંગ્રેસમાં બાયડ તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખ જે છે એ મોટો સોદો કર્યો છે। એમાં શંકા છે તો એની યોગ્ય તપાસ થવી જોઈએ। આમાં મોટો સોદો થયો છે, અને જો યોગ્ય તપાસ નહીં થાય અને હાઈકમાન્ડ આની એક્શન નહીં લાય અને જિલ્લા પ્રમુખ આમાં જો જાણકારી ના હોય એવું બની શકે નહીં। ખરેખર જો આની યોગ્ય તપાસ નહીં થાય તો અમે આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન જઈને ધરણા કરીશું। આનો યોગ્ય તપાસ થવી જોઈએ અને આમની એક્શન તાલુકા પ્રમુખ ને ઉપપ્રમુખ શંકાના દાયરામાં છે, એટલે આની જો યોગ્ય તપાસ નહીં થાય તો અમે ધરણા કરીશું। જે પ્રમાણે આપણે વાત કરી એ પ્રમાણે ડેમાઈની અંદર ડખો કોંગ્રેસમાં પણ આવ્યો, આવો જ ડખો કંઈક ભાજપમાં પણ જોવા મળે છે કે 35 વર્ષ સુધી તપ કર્યા પછી એ તપનું ફળ મળ્યું નથી। પરંતુ કોંગ્રેસના જ્યારે કાર્યકર્તાઓ અહીંયા છે ને, જે ભાઈએ આપણી જોડે વાત કરી એ પ્રમાણે એક સૌથી મોટો આરોપ મૂકવામાં આવ્યો છે કોંગ્રેસના એ હોદ્દેદારો ઉપર કે શું થયું। આપણે સૌએ દર્શક મિત્રો સાંભળ્યું છે શું કહ્યું એમણે। અમારો કામ છે સમાચાર જનતા સુધી પહોંચાડવાનું। આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો, જે પ્રમાણેનો બ્લેમ થયો છે એ ખૂબ જ ગંભીર બ્લેમ છે। તો બીજી તરફ કોંગ્રેસના એક જૂના કાર્યકર્તા કે જે 40 વર્ષથી કોંગ્રેસ જોડે જોડાયેલા છે, એમને શું મંદુક થયું અને શું ખરેખર થવું જોઈએ, હવે શું એ પણ એક આપણે પ્રશ્ન પૂછવાના છીએ કે શું કોંગ્રેસ જો કોઈ ફેરફાર નથી કરતી તો કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપ જોડે જશે
કે કોંગ્રેસમાં જ રહેશે? આમ તો હું તો જૂનો કોંગ્રેસી જ છું, લગભગ 40 વર્ષથી કોંગ્રેસ સાથે જ છું ને કોંગ્રેસ સાથે જ રહીશ. પણ આ કોંગ્રેસના જે તાલુકા કક્ષાએ સ્થાનિક કક્ષાએ જે ડખા પાડે છે, કારણ કે છેલ્લી ઘડીએ લગભગ 2:30 વાગ્યા પછી 3 વાગ્યા પછી એ કોંગ્રેસ પ્રમુખ જાતે પોતે અહીં અરવલ બાયડ તાલુકાનો એ લાઈન ઉમેદવાર આવે અને પછી એના નામનું મેન્ડેટ પાછું હંતાળી લઈને અડધા કલાક પછી આવી જાય. અને હું લગભગ 40 વર્ષથી કોંગ્રેસ સાથે છું અને મારા દીકરાના ઘેરથી ઊભી રાખેલી અમે ભાઈ કોંગ્રેસમાં, એનું મેન્ડેટ ના લાયા અને બીજાનું લઈને આવ્યા. હવે અમે શંકા તો પ્રદેશવાળાને મારી વિનંતી છે કે આવા માણસ જો ચલાવશે તો બાયડ તાલુકાની અંદર એમએ સત્તા તો નથી, ભાજપની સરકાર છે, પણ પછી આ કોંગ્રેસનો કોઈક ઘણો ગાંઠો વિચાર આવતો હશે એ સાફ થઈ જશે. એટલે મારી નમ્ર વિનંતી છે પ્રદેશ કાર્યાલય પાલડીવાળાને કે જે હોય તે અમને કે આ અંગે તાત્કાલિક એક્શન લો અને તો જ આ દેશમાં અને અહીંયા ડેમઈમાં કોંગ્રેસ ચાલી શકે તેમ છે, નહીતર પછી લોકો નિરાશ થઈ જશે. જે મારે હું તો લગભગ 72 કે 3 વર્ષ થયો છે, એટલે 2-5 વર્ષ ઠીક છે ચાલશે ઉપરવાળાની ઈચ્છાથી. પણ છોકરાઓને જે ભવિષ્ય ઘડવું જોઈએ, આજે બેકારી જોવો આજે તમે ભય ભૂખ ને ભ્રષ્ટાચારની જે વાતો કરતા એ કેટલો બધો ભય, કેટલો બધો ભ્રષ્ટાચાર, કેટલો બધી એ ચાલે. આ દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું, બટાકાની વાત આવી તો બટાકાનો ભાવ 70 રૂપિયા 20 કિલોના. હવે પેલા ઘઉંની ભાવની વાત આવે છે ત્યાં કે 200 રૂપિયા 400 રૂપિયા, 400 માંથી કે બસ 430. અને ખાતર લેવા જઈએ, ખેડૂતો ખાતર લેવા જાય, કંઈક કામ માંગવા જાય તોય કશું ના મળે, તો કે હમણાં નથી. હવે લોકો તો બિચારા હવે શું કરે, એ એમની રીતે ગમે તે રીતે નભાવે છે. પણ આ સરકાર થોડોક સક્રિય વિરોધ પક્ષે પણ થવું જોઈએ અને આ લોકોની વારે આવવું જોઈએ, કારણ કે લોકો તો ત્રાસી ગયા છે. નોકરીની તો વાત કરવા જેવી જ નથી અત્યારે. અને સાથે સાથે એમ કહું કે બેકારી પણ એટલી બધી વધી છે. ગેસ હમણાં વચ્ચેથી બંધ કર્યા છે કે શું નહીં ખબર નહીં, પણ ટૂંકમાં સામાન્ય વર્ગ, ગામડાનો મજૂરી કરતો વર્ગ એ ત્રાસી ગયો છે, એમ કહું તો ખોટું નહીં. પણ જે પ્રમાણે જોઈએ તો ધારાસભ્ય પણ ક્ષત્રિય સમાજના છે, બરોબર, અને ઘણા બધા નેતાઓ પણ ક્ષત્રિય સમાજના છે. તો એ નેતાઓનું સ્ટેન્ડ અલગ અલગ હોય છે, એનું કારણ શું? સમાજમાં ફૂટફાટ પડી રહી કે શું થયું? સમાજમાં તો ફૂટફાટ તો નથી જ. સમાજ તો ક્ષત્રિય સમાજ કે ઠાકોર સમાજ એક જ છે, પણ પેલા જેને સત્તા મળે છે એ પછી એની દરકાર લેતા નથી. ટૂંકમાં નેતાજી બન્યા પછી માણસો બદલાઈ જાય છે એવું માની શકાય. હવે ભાજપના ડખો અને કોંગ્રેસનો ડખો, પણ ઉમેદવાર કોણ જીતશે એ ચર્ચાનો વિષય છે. પરંતુ એવું પણ જાણવા મળ્યું કે કોંગ્રેસના ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીમાં લોકોને ટિકિટ અપાવી. આમ તો કોંગ્રેસની તાકાત કહેવાય કે ભાજપમાં પણ એમના માણસોને ટિકિટ અપાવે છે, પરંતુ કોંગ્રેસ ધીરે ધીરે પોતાનો જે મજબૂતાઈ છે એ ગુમાવી રહી છે. ત્યારે જ્યારે કોંગ્રેસની અંદર આવા ડખા થતા હોય તો આવનારા ભવિષ્યમાં નજીક વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે, ત્યારે શું થશે એ બાબતે વિશેષ ચર્ચા કરવી છે. અન્ય એક યુવા કાર્યકર્તા જે કોંગ્રેસના છે, હવે શું વિઝન હોઈ શકે? તમે જુઓ, અત્યારે બાયડ તાલુકામાં કોંગ્રેસ ખતમ થઈ રહી છે, બરોબર. ધીમે ધીમે આ જે પ્રમુખો અને ઉપપ્રમુખો તાલુકામાં કોંગ્રેસના જે કાર્યકર્તાઓ 200 જણા કાર્યકર્તા હતા આગામી સમયમાં, અત્યારે 5-10 ઘણે ગોઠ્યા કાર્યકરો રહ્યા છે. કેમ કે એમનું સ્ટેન્ડ જે પ્રમુખો છે એ રાત્રે ભાજપ જોડે મિટિંગો કરે, શોર્ટ ગોઠ રાખે છે. એટલે ધીરે ધીરે કોંગ્રેસથી લોકો વિલુપ્ત થવા લાગ્યા છે. કોંગ્રેસને માનનારા મતદારો છે, પણ જે જીતારે છે ખરા, પણ સામે પછી વેચાઈ જાય છે. એટલે મતદાતાઓની અંદર પણ મોટો ચકડોળ ચાલી ગયું હોય એવી દશા છે. કોંગ્રેસના ઉમેદવારને જીતાડે છે, પણ મતદાતાઓ ખુલીને બહાર આવતા નથી. રોજ નવી નવી વાત બતાવવાના છે, નવા નવા વ્યક્તિઓ સાથે બતાવવાના છે, નવા નવા ગામમાં બતાવવાના છે. કદાચ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જો તમે ફોલો કે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો. રોજ નવા સમાચાર આવશે, ચૂંટણીઓ અને બાબતના સમાચાર આવશે, જનતાના સમાચાર આવશે, જનતા માટે સમાચાર આવશે. જોતા રહો ભડકો. અમારી ચેનલ 24/7 જુદા જુદા OTT પ્લેટફોર્મ ઉપર લાઈવ છે. સતત નવા અપડેટ માટે ભડકોને જોતા રહેજો.